અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ મોડાસા, માલપુર અને મેઘરજ તાલુકાઓમાં વરસાદ વરસ્યો। હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મેઘરજ નગરમાં માત્ર 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। મોડાસામાં પણ 1 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે મેઘરજના આંબાવાડી વિસ્તારના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે। મોડાસામાં માર્કેટયાર્ડ, 4 રસ્તા અને દ્વારકાપુરી સોસાયટીમાં પણ રોડ પર પાણી ભરાઈ ગયા છે। શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે પર 3 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। બપોર બાદ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। હવામાન વિભાગે સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે। સાથે જ અરવલ્લીમાં પણ વધુ વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે, જેમાં છેલ્લા 4 દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। और जो डिस्ट्रिक्ट है जहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के उसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो कच्छ रीजन के लिए, कच्छ डिस्ट्रिक्ट के लिए और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 22 જૂને રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાત પર 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો, જ્યારે અંબાજીના બજારો પાણી થઈ ગયા। સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વિજયનગરના આસપાસના પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। ડઢવાવ, બાલેટા, વાંકડા, આમોદરા, જાલેટી, ચિઠોડા, ચિત્રોડીના આસપાસ ગ્રામીણ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આ સાથે ઉપરવાસ રાજસ્થાનના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને નદીઓમાં નવા નીર આવ્યા છે। ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પ્રાંતિજ શહેર અને ગ્રામ્યમાં વરસાદ વરસ્યો હતો, જેમાં પોગલું, પિલુદ્રા, વદરાળ, બાકલપુરમાં વરસાદી પાણી ભરાયા। તો આ તરફ બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં પણ ધોધમાર વરસાદથી બજારોમાં પાણી વહેતા થયા। હવામાન વિભાગે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે। ભારે પાણી આવી જવાના કારણે અનેક રસ્તાઓ ધોવાતા લોકોને હાલાકી પડી હતી। છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈ ડભોઈની ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે। સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ છે, જ્યારે કુકરદાથી માંકડ આંબા વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। કોતરમાં પાણી આવી જતા રસ્તો ઓળંગવો મુશ્કેલ બન્યો છે। આંગણવાડી શાળાએ જતા શિક્ષકો અહીં અટવાયા હતા। સ્થાનિકો ધસમસતા પાણી વચ્ચેથી જવા મજબૂર બન્યા છે। જ્યારે બોડેલીની વાત કરીએ તો જોજવા ગામે આવેલું આડબંધ ઓવરફ્લો થયો છે। સિઝનમાં પહેલીવાર આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે। તો છોટાઉદેપુરના વાઘવા ગામે નદીમાં એક આધેડ તણાયા હતા। આધેડને શોધવા માટે ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। આવતાની સાથે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળાશયોમાં પાણીની આવક નોંધાઈ। રાજ્યના 14 જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા। ચોમાસાનું આગમન થયું ત્યારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। અનેક જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી ચૂક્યા છે, જેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે। પાણીનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે। રાજ્યમાં સરેરાશ 14.68% વરસાદ થતાં રાજ્યના 14 જળાશય હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા। 10 જળાશય એલર્ટ પર તો 10 જળાશયો વોર્નિંગ પર મૂકવામાં આવ્યા। રાજ્યમાં 8 જળાશય એવા છે જે શરૂઆતના વરસાદમાં જ 100% ભરાઈ ગયા છે। ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર પણ એલર્ટ મોડમાં છે। એનડીઆરએફની 13 જ્યારે એસડીઆરએફની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે। વરસાદી પાણી ભરાતા હાલ 59 રસ્તાઓ બંધ થઈ ગયા છે। 3 સ્ટેટ હાઈવે જ્યારે પંચાયત હસ્તકના 51 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બ્રિજની કામગીરી લોકો માટે માથાનો દુખાવો બન્યો છે। છેલ્લા 1 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે, જેને કારણે લોકો પરેશાન થયા છે।
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક વર્ષથી બ્રિજની કામગીરી ચાલી રહી છે. મંથર ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો પરેશાન થયા છે. બુટ ભવાની મંદિર 4 રસ્તાથી ફાટક તરફનો માર્ગ સુધી બ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે એએમસીના પાપે વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં એક તરફનો માર્ગ ઘણીવાર બંધ કરવામાં આવે છે, ત્યારે એક જ માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. ઘણી તકલીફ થઈ રહી છે. તમે જોઈ શકો છો કે આ રોડ પર વન વે બી થાય, એટલે જવામાં બી ચાલી રહ્યું છે અને આવવામાં બી ચાલી રહ્યું છે. જોવા જઈએ તો પેલી બાજુ બી રોડ છે, પણ એ તરફથી જો એક બાજુથી બંધ કરી દે તો આ બાજુનો એક બી રોડ છે તો એ બાજુથી લોકો આવી શકે છે. જોવા જઈએ તો વન વે બંધ થઈ જશે ને એક બાજુથી, તો ટ્રાફિકનું થોડુંક સોલ્યુશન અહીંયા આવશે. ઘણી વખત એક તરફનો માર્ગ બંધ કરવામાં આવે છે, જેના કારણે અકસ્માતનો પણ ભય રહે છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય. હવે ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ ચૂકવવો પડશે વાહન વેરો. હવે અમદાવાદની આસપાસના 10 કિલોમીટરની ત્રિજ્યાના ગામડાના લોકોને ટેક્સ ભરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે એએમસીએ આ લોકો માટે એક નવો નિર્ણય કરતા ગ્રામ્ય લોકોને ટેક્સ ભરવા માટે તૈયાર રહેવું પડશે. નવા વાહનના ટેક્સને લઈને એએમસીએ મહત્વનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ વાહન વેરો ચૂકવવો પડશે. અમદાવાદ શહેરની આસપાસના 10 કિલોમીટરમાં આ નિયમ લાગુ કરવામાં આવશે. એએમસી દ્વારા નિર્ણય કરવામાં આવતા ગામડાના તમામ વાહન ખરીદનાર પાસેથી ટેક્સ વસૂલવામાં આવશે, કારણ કે જે આસપાસના ગામડાના લોકો જે છે તેમના દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આપવામાં આવતી તમામ સવલતોનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવે છે અને રોડનો પણ વપરાશ કરવામાં આવે છે, જેથી એએમસી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ આ અંગેનો સર્વે ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. વાહન ખરીદતી વખતે અત્યાર સુધી ગામડાનું એડ્રેસ આપીને ટેક્સ ભરવાથી બચી જતા હતા, પરંતુ હવે આ નિર્ણયથી લોકોને ટેક્સ ભરવા માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં જીસીએએસ એટલે કે જીકાશ પોર્ટલ હજારો વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બન્યો. વડોદરામાં જીસીએસ પોર્ટલની સમસ્યાઓ મુદ્દે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન. ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે લાવવામાં આવેલું જીસીએસ પોર્ટલ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બન્યો છે. જીસીએસ પોર્ટલની સમસ્યાઓને લઈ વડોદરામાં વિરોધ કરવામાં આવ્યો છે. એબીવીપી દ્વારા બેનર પોસ્ટર સાથે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. ફતેગંજથી એમએસ યુનિવર્સિટી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે જો નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એમએસ યુનિવર્સિટીના વીસી ધનેશ પટેલે સાંત્વના આપતા જણાવ્યું કે સમસ્યા છે અને તેના નિરાકરણ માટે પ્રયાસો કરાઈ રહ્યા છે અને બને એટલી ઓછી સમસ્યા પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રથયાત્રાના રૂટ ઉપર જે પણ ભયજનક હિસ્સા છે તેને ઉતારવામાં આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની 148મી પરંપરાગત રથયાત્રા નીકળવાની છે. અમદાવાદથી સરસપુર ભગવાનના મોસાળ સુધીના રોડ પર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, ત્યારે તંત્ર દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રા દરમિયાન મકાન ધરાશાયી થવાની કે બિલ્ડિંગની છત પડવાની આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર 528 જેટલા જર્જરિત મકાનોની ઓળખ કરવામાં આવી છે. આ તમામ મકાનો સંદર્ભે નોટિસ પણ આપી દેવામાં આવી છે અને જર્જરિત બિલ્ડિંગના ભાગ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ શાહપુર દરવાજામાં મકાનના ભયજનક હિસ્સા ઉતારવામાં આવ્યા છે. જો કે 2 વર્ષ અગાઉ રથયાત્રા દરમિયાન એક બાલ્કની ધરાશાયી થઈ હતી. હવે આ વર્ષે ફરી કોઈ આવી દુર્ઘટના ન સર્જાય તેના માટે મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની પ્રખ્યાત ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રૂટ પર નીકળશે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયારીઓએ જોર પકડ્યું છે. ત્યારે જગન્નાથ મંદિર પ્રશાસનને સાદગીપૂર્વક રથયાત્રા નીકળવાની વાતને અફવા ગણાવી છે. સાથે રથયાત્રા પરંપરાગત રૂટ પર નીકળશે. રથયાત્રામાં 100 ટ્રક, 18 હાથી, 30 અખાડા સાથે ભગવાન નગરયાત્રાએ નીકળશે. રથયાત્રામાં 18 ભજન મંડળીઓ પણ ભાગ લેશે. સાથે જ સુરક્ષાની વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચ 45 જેટલા ડ્રોનથી નજર રાખશે. રથયાત્રાના રૂટ પર 7500 જેટલા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે જ એસઆરપી અને પેરામિલિટરી ફોર્સિસની પણ કંપનીઓ રહેશે. 3200 સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. 3200 હિસ્ટ્રી સીટરના ડેટા સાથેના કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી આરોપીઓની મૂવમેન્ટ પર નજર રાખી શકાશે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તો બીજી તરફ નગરજનો ભગવાનના વધામણા કરવા માટે થનગની રહ્યા છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાનને આવકારવા માટે મોસાળમાં યજમાન પરિવાર પણ આતુર બની રહ્યો છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સોમવારે ભગવાન સરસપુરથી યજમાનના ઘરે આવવાના છે, જેનો થનગનાટ અત્યારથી જોવા મળી રહ્યો છે. ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ભાણેજને આવકારવા યજમાન પરિવાર પણ અધીરા બન્યા છે. આ વખતે ત્રિવેદી પરિવારના ઘરે રથની થીમ તૈયાર કરાઈ છે. ભગવાનના ત્રણેય રથની થીમ પરથી રથ તૈયાર કરવામાં આવ્યા છે. મામાના ઘરે ભગવાન રથમાં બિરાજમાન થઈને આવશે. યજમાને વાદળી કલરની થીમ પર તમામ વસ્ત્રો આભૂષણો સહિતની તમામ તૈયારીઓ કરી દીધી છે. ભગવાનનું મામેરું કરવાનો લાવો મળતા જ પરિવારમાં પણ ખુશી છે. યજમાન પરિવાર કહી રહ્યા છે કે ભગવાનના મામેરાનો અવસર જ આ કોઈ અલગ છે. યજમાન તરીકે અમારું નામ આવતા ખુશીની લાગણી છે અને અમે ધન્યતા અનુભવીએ છીએ. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે. એવામાં યજમાન પરિવાર કહી રહ્યો છે કે 148 વર્ષમાં કોઈએ ન કર્યું હોય તેવું મામેરું અમે કરીશું. પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાને મોટો ઝટકો. સિનિયર અધિકારીઓ પર ડીજીસીએની તવાઈ. અમદાવાદ દુર્ઘટના પછી ડીજીસીએ ઉડ્ડયન સલામતી અંગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ડીજીસીએ એર ઇન્ડિયાને ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ સહિત તેના 3 અધિકારીઓને ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ ભૂમિકાઓ અને જવાબદારીઓમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 20 જૂનના રોજ પોતાના આદેશમાં એર ઇન્ડિયાને આ અધિકારીઓ સામે તાત્કાલિક આંતરિક શિસ્ત કાર્યવાહી શરૂ કરવા પણ જણાવ્યું. ડીજીસીના આદેશ મુજબ આ 3 અધિકારીઓમાં એરલાઇનના એક ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટનો પણ સમાવેશ થાય છે, જેમાં 84 પિંકી મિત્તલ પાયર અરોરાને હટાવવા આદેશ કરાયો. ડ્રીમલાઇનર અને એરબસનું એરક્રાફ્ટનું નિરીક્ષણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. તપાસ પણ શરૂ થઈ ગઈ છે. બ્લેક બોક્સની પ્રારંભિક માહિતી પણ ભેગી કરવામાં આવી રહી છે. ભાજપના જ નેતાએ ભાજપ સામે આક્રોશ ઠલાવ્યો છે. પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ 4 પાનાનો પત્ર વાયરલ કર્યો છે. ભાજપના પૂર્વ મંત્રીએ હવે જાહેરમાં આવી પોતાની જ પાર્ટી વિરુદ્ધ આક્રોશ ઠલાવ્યો છે. પૂર્વ મંત્રી નાનુ વાનાણીનો પત્ર વાયરલ થયો છે, જેમાં લખ્યું છે કે ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે. વિનાશનો સિદ્ધાંત કોંગ્રેસ જેટલો ભાજપને લાગુ પડે છે. વધુમાં સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા નાનુ વાનાણીએ શું કહ્યું સાંભળો. ભારતીય જનતા પાર્ટી એનું મૂળભૂત જે કાર્ય હતું અને કાર્ય પદ્ધતિ હતી એ વિચારધારા આધારિત પાયામાંથી કાર્યકર્તાઓનું નિર્માણ કરવાનું હતું. એ કાર્યકર્તાઓ નિર્માણ કરવાનો લાંબો રસ્તો છોડીને જેવા મળે એવા લોકોને રેડીમેડ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી ભારતીય જનતા પાર્ટીનું જે મૂળ તત્વ મૂળ સત્વ એનો નાશ કરવાનું જે અત્યારે ચાલી રહ્યું. ભરૂચના આમોદમાં સરકારી અનાજની હેરાફેરી ઝડપાઈ છે. પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાની બોરીઓ સાથે 2 ઝડપાયા છે. આમોદ તાલુકાના આછોદ 3 રસ્તા પાસે પોલીસે શંકાસ્પદ પિકઅપ ગાડીમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 2 શખ્સોની અટકાયત કરી છે. અનાજ અને વાહન મળીને કુલ 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે રાત્રે વોચ ગોઠવવામાં આવી હતી. પિકઅપ વાહનમાંથી 36 થેલી ઘઉં અને 24 થેલી ચોખા મળી આવ્યા છે. ઘઉંની કિંમત 54,000 રૂપિયા અને ચોખાની કિંમત 36,000 રૂપિયા છે. વાહન ચાલક મેહુલ કુમાર કનૈયાલાલ શાહ અને તેના સાથી નીતિનભાઈ ઉર્ફે અંકિત પઢિયારની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 4 લાખની બોલેરો પિકઅપ અને 5,000 રૂપિયાનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર અનાજનો જથ્થો પુરવઠા વિભાગના અધિકારીઓની હાજરીમાં ગોડાઉનમાં સીલ કર્યો છે. ત્યારે આમોદ પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. ભુજના હમીરસર તળાવ પાસે આવેલા વોકવેને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ વોકવેને લઈને વાહવાહી કરી રહ્યું છે. બીજી તરફ વિપક્ષ આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયેલ ભુજ હમીરસર તળાવ પાસેના વોકવેનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ વોકવેને લઈને સત્તાપક્ષ ભાજપ વાહવાહી લૂંટી રહ્યો છે. ત્યારે વિપક્ષે સત્તાપક્ષ ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. કરોડોના આ બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં દિવાલો, ગ્રીલ અને ડોમ જૂના જ છે. માત્ર પેવર બ્લોક અને સીસીટીવી કેમેરામાં ₹2.5 કરોડનો ખર્ચ કેવી રીતે થયો? ભાજપે નકરો ભ્રષ્ટાચાર જ આચર્યો છે તેવા આક્ષેપ સાથે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ અનેક સવાલ ઉઠાવ્યા છે. ભાજપે કોંગ્રેસના તમામ આક્ષેપ ફગાવ્યા છે અને કહ્યું કે વોકવે ભુજના નાગરિકોની સુખાકારી માટે બનાવવામાં આવ્યા છે. સાથે જે અધૂરા કામ છે તે પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે એક યુવક છે તે પાનમ નદીમાં ફસાયો.
ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કરીને હેમખેમ બચાવી લેવામાં આવ્યો. દાહોદ જિલ્લામાં પણ વરસાદ છે અને વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું છે. પાનમ નદીમાં પૂર આવતા એક વ્યક્તિ ફસાયો છે. દેવગઢ બારિયા તાલુકાના જૂના બારિયા ગામની પાનસ નદીમાં એક વ્યક્તિ ફસાયો હતો અને વહેલી સવારે નદીમાં ચારો લેવા જતા યુવક ગયો હતો. નદીના વહેણમાં ફસાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે. ગ્રામજનોએ વાતની ખબર પડતા તેઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે સમગ્ર ઘટનામાં યુવકને બચાવ્યો છે અને હેમખેમ રીતે તેને બહાર કાઢ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે અને પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા માટે અપીલ કરી છે. ગીરના ખેતરોની રખેવાળી કરવા બેઠા સિંહ યુગલ. ખેતરોમાં આરામ ફરમાવી રહેલા સિંહ યુગલનો અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો છે. સિંહ પ્રેમીઓ માટે વધુ એક વિડીયો ગીર સોમનાથ પંથકનો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે પિયત કરેલા એક ખેતરમાં સિંહ યુગલ આરામથી બેઠું છે. આ દ્રશ્યો જોતા જાણે એમ લાગે કે આ સિંહ યુગલ ખેતરનું રક્ષણ કરી રહ્યા છે. સિંહ યુગલને પોતાના ખેતરમાં જોઈને ખેડૂત પણ નવાઈ પામ્યો હતો અને આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે. મહત્વનું છે કે ગીર સોમનાથ પંથકમાં સાવજની લટારના દ્રશ્યો છાસવારે વાયરલ થતા રહે છે. ત્યારે તાજેતરમાં સિંહ અને સિંહણનો અનોખો વિડીયો સાવજ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સિંહ યુગલનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. મહેસાણાના વડનગરમાં યોગ દિવસની ઉજવણી કરાઈ. 3000 લોકોએ એક સાથે ભુજંગાસન કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. વડનગરમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી. વડનગરમાં કુલ 11 અલગ અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શર્મિષ્ઠા તળાવ પર યોજાયેલા કાર્યક્રમમાં 3000 લોકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો, જ્યારે તમામ 11 સ્થળો પર મળીને કુલ 8500 લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. શર્મિષ્ઠા તળાવ પાસે ભુજંગાસનનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો. 3000 લોકોએ એક સાથે 2 મિનિટ 9 સેકન્ડ સુધી ભુજંગાસન કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ યોગાભ્યાસનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અત્યાર સુધીમાં ત્રીજો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. આજે દેશભરમાં વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી. ક્યાંક પાણીમાં તો ક્યાંક 14000 ફૂટની ઊંચાઈએ યોગા કરવામાં આવ્યા. દેશભરમાં 1300થી વધુ સ્થળોએ યોગ દિવસની અધિકૃત ઉજવણી કરવામાં આવી. ત્યારે યોગની અલગ અલગ અને અનોખી ઉજવણીઓ પણ જોવા મળી. ક્યાંક 14000 ફૂટની ઊંચાઈ પર જવાનોએ કડકડતી ઠંડી વચ્ચે યોગ કર્યા, તો દરિયામાં નેવીના જવાનોએ જહાજ પર યોગ કર્યા. વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજ પર યોગ દિવસની ઉજવણી કરાઈ, તો બોર્ડર પર પણ જવાનોએ યોગ કર્યા. આ તરફ ગુજરાતમાં પણ પાણીમાં યોગ કરવામાં આવ્યા, તો અંબાજી મંદિરમાં ગરબા સાથે યોગનો સમન્વય કરવામાં આવ્યો. યોગ શરીરને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. જો તમારે મનની શાંતિ જોતી હોય તો યોગને તમારા જીવનનું અભિન્ન અંગ બનાવવું જરૂરી છે.